કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ નગરની શહેર સમિતિ દ્વારા આજરોજ જે ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજણ તાલુકાની અંદર કપાસ હોય, શાકભાજી હોય કે દિવેલા હોય, એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ. જે મગફળી છે, ડાંગર છે કે સોયાબીન છે એ સૌરાષ્ટ્રને એની અંદર તો થયું છે, પણ કાનમ પ્રદેશની અંદર જે નુકસાની થઈ છે એ આ છે. અને સૂત્રોને જાણવા મુજબ અને અમુક મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી લોલીપોપ સરકાર દ્વારા આપવામાં આવે છે, નહીં કે આ સર્વે કરી અને રાહત આપવાની હોય. આ રીતના ખોટી રીતના ભ્રમિત કરી અને સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોને, એવું દેખાઈ આવે છે. કમોસમી વરસાદને લઈને શું કહેશો તમે? કમોસમી જે વરસાદ છે અત્યારે એને લઈને સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરવું જોઈએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રશ્ન છે ખેડૂતોના, એપ્લિકેશન ચાલતી નહીં, સર્વે કરવામાં ઠીક તરીકે આવતું નહીં, એ બધી જે પરિસ્થિતિ છે એનું વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે. શું માંગ છે તમારી? જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે આખા ગુજરાતની અંદર જે અત્યારે નુકસાની અને માવઠા દ્વારા નુકસાની થઈ છે એની અંદર કરજણની અંદર હોય 50 હેક્ટર દીઠ 50,000 રૂપિયા ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરેલી છે.